ચપટી વગાડતા જ બંધ થઈ જશે તમારી હેડકી. અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર. શું તમને વારંવાર હેડકી આવવાની સમસ્યા છે? તો એમાં ગભરાવાની જરૂર નથી. આ ઘરગથ્થુ ઉપચારથી થઈ જશે તમારી સમસ્યાનું સમાધાન. વર્ષોથી આપણે ત્યાં કોઈ પણ બીમારી કે સ્વાસ્થ્ય સમસ્યાના નિવારણ માટે ઘરગથ્થુ ઉપચારો અજમાવવામાં આવતા હોય છે. કેટલીક આયુર્વેદિક દવાઓ પણ વર્ષોથી આપણે ત્યાં રેગ્યુલર ઉપયોગમાં લેવામાં આવે છે. ઉલટી, ઉબકા કે હેડકી આવે ત્યારે પણ આવી દવાઓ કે ઘરગથ્થુ ઉપચારોનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. એવું કહેવાય છે કે હેડકી આવે તો કોઈ તમને યાદ કરતું હોય છે, પણ એવું બિલકુલ નથી હોતું. જીવનશૈલીમાં બદલાવ આવવાથી, વધારે તણાવ લેવાથી અને ધૂમ્રપાન કરવાથી અચાનક હેડકી આવવા લાગે છે. ઘણાના લોકો મોઢામાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી પરેશાન હોય છે. મોઢામાં આવતી દુર્ગંધનું કારણ બેક્ટેરિયા હોય છે. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે ભોજનના અમુક કણ દાંતોની વચ્ચે ફસાઈ જાય છે, જેનાથી સડો થાય છે અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. આ સમસ્યાને કારણે પણ વારંવાર હેડકી આવી શકે છે. તેમાંથી છુટકારો મેળવવા માટે અમુક ઘરેલું નુસ્ખા છે. મધનું સેવન કરો. જો તમને સતત હેડકી આવી રહી છે તો 1 ચમચી મધનું સેવન કરો. તેની મીઠાશ નર્વસને બેલેન્સ કરવામાં મદદ કરે છે અને હેડકીમાં રાહત મળે છે. લીંબુ કરશે મદદ. હેડકીને રોકવા માટે તમે લીંબુની મદદ લઈ શકો છો. લીંબુની પાતળી સ્લાઇસના રસનું સેવન કરો. તે હેડકી રોકવાનું કામ કરશે. આઈસ બેગનો કરો ઉપયોગ. જો તમે હેડકીને રોકવા માંગો છો તો ગળા પર આઈસ બેગ રાખો અને તમે આઈસ બેગની જગ્યાએ ઠંડા પાણીના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી હેડકી રોકવામાં મદદ મળશે. વિનેગરનો કરો ઉપયોગ. હેડકી રોકવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે વિનેગરના 2 ટીપાં મોઢામાં નાખો. તે તરત જ હેડકીમાંથી રાહત આપશે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.